નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 545મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ, જેઓ આપણને રોગની ફેક્ટરી પેટ એટલે કે ઉદર રોગોની સારવાર, માહિતી અને સારવાર ભાગ 4માં કેટલાક ઉદર રોગો વિશે માહિતી આપશે અને એની સારવાર વિશે પણ માહિતી આપશે. તો ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. પુરોહિત સાહેબ નમસ્કાર. હા, નમસ્કાર સર. જય ધન્વંતરી. અવાજ આવે છે બરાબર? હા, આવે છે. ઓકે. લાંબા સમય પછી વિષયને યાદ કર્યો છે. આજે 545 વેબિનારમાં ભાગ 4માં વાતો કરીશું. આયુર્વેદ પાર પામવાની અથવા સમજાવવાની અથવા સમજવાની મારી અલ્પ બુદ્ધિ છે. કારણ કે આ 8 પ્રકારના ઉદર રોગની અંદર આખું વિશ્વ સમાયેલું છે એમ કહીએ ને તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. કારણ કે આપણું ટાઇટલ જ એ છે, રોગોની ફેક્ટરી પેટ. તમામ ગ્રંથોનો નિચોડ લેતા લેતા કરીએ ને તો પણ 50 વેબિનાર થાય. હજુ તો આપણે ભાગ 4 સુધી પહોંચ્યા છીએ, એટલે તો આને હજી મંગલાચરણ પણ નથી થયું એમ કહી શકાય. તો વનસ્પતિ મારા તમામ વેબિનારમાં વંદના હોય જ છે. કારણ કે મનુષ્ય માત્રને, જીવ માત્રને, પ્રાણી માત્રને જીવન બક્ષનાર હોય તો તે વનસ્પતિ. અને 2 પ્રકારથી આપણે એમને માનીએ છીએ. વનસ્પતિની વંદના કરીએ, આયુર્વેદને યાદ કરીએ અને શાંતિ મંત્ર બાદ આગળ વાતો કરીશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવર્ચ પ્રજા વસૂન વસૂન ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ પન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગયા વખતે બહુ સરસ વેબિનારની શરૂઆતમાં એક વાત કરેલી કે આપણે આજના હળાહળ કાળની અંદર જેમ 7-8 દરવાજા ડેમના ખોલ્યા હોય ને એના પ્રવાહમાં તણાતા જતા હોય, એવો આહાર, નિદ્રા, ભય અને બ્રહ્મચર્ય એમાંથી સામાન્ય એક તરણું પકડીએ એટલું પકડી
અને આ 4 વિષયોને આપણે જાગૃત અવસ્થામાં રાખવાની કોશિશ બધા કરીએ. રોગોને આમંત્રણ તો ઘણા બધા પ્રકારના એવા રોગો છે કે એને યુવાવસ્થામાં જ આમંત્રણ અપાય છે. ત્યારબાદ પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં તેની અસર આપણે અનુભવતા હોય, જેવા કે વિરુદ્ધાહાર, વ્યસનને કારણે થતા રોગો, અનિયમિત જીવનને કારણે થતા રોગો, યુવાવસ્થા પરાવસ્થા છે. જ્યારે આ વસ્તુ વિશે આપણે અજાણ હોવાથી એક જ વસ્તુનો વિચાર કરતા હોય છે, ખાવાથી કઈ થતું નથી, થતું હોય તો મને થવું જોઈએ. પણ જ્યારે નવી ગાડીને 5-10 વર્ષ કઈ થતું નથી, પણ જ્યારે થાય ત્યારે એનો અનુભવ થાય. એવી રીતે આ શરીરની અંદર રોગો વિશેની પુરોગામી અસર શરૂ થાય, જ્યારે આપણને જાણ થાય ત્યારે આ શરીર રૂપી ઇમારતને લૂણો લાગી ગયો. 40 થી 60 70 અનેક પ્રકારના રોગોના ભોગ બની અને જીવનને પૂર્ણ કરવા અથવા તો દવાને આશરે માણસ જીવી રહ્યો છે. ઠીક છે, જે હોય તેમાં બહુ દીપ નથી થતા આપણે કેવા પ્રકારની દવા ખાય છે. પણ 8 પ્રકારના ઉદર રોગમાં ભાગ 1, ભાગ 2 અને ભાગ 3, જેની અંદર ઘણી બધી વાતો કરી. ઉદર રોગ તેમાં 8 પ્રકારનો છે. એવી જ રીતે સ્થૂળ રોગના પણ 8 પ્રકાર છે. વાતશૂળ, પિત્તશૂળ, કફશૂળ, વાતપિત્તશૂળ, પિત્ત કફશૂળ, વાત કફશૂળ, આમશૂળ અને સ્તનપાતી ત્રિદોષજન્ય શૂળ. આ બધા જ શૂળો પણ ઉદરો સાથે સંકળાયેલા છે. જેને આપણે 8 પ્રકારના ઉદરો કયા છે: વાતોદર, પિત્તોદર, કફોદર, દુષ્યોદર, લીહોદર, યકૃતોદર, ક્ષતોદર અને જલોદર. એની સામે 4 પ્રકારના જઠરાગ્નિ અને ગયા વખતે ડોક્ટર સાહેબે બહુ સરસ વાત કરી કે 4 દુ ને 8 અજીર્ણ, અપચો, અરુચિ અને અપરો. આ 4 ને 2 ભાગમાં વહેંચી નાખીએ ત્યારે 8 પ્રકારના ઉદર રોગો થાય. તો એના વિશે પણ આપણે ભાગ 3 ની અંદર વાતો કરી. ઉદરવાતના ભેદ 13 પ્રકારના કયા છે, જેમાં 8 પ્રકારના શૂળ છે. તે પ્રમાણે વાયુને રોકવાથી થતા 13 પ્રકારના રોગો વિશે પણ આપણે આગળ વાત કરી. કંઈક નવું દર વખતે આપણે થોડું ઉમેરી અને ઉદર રોગો વિશે, પેટની બેક્ટેરી વિશે, રોગોની બેક્ટેરી વિશે વાતો કરતા રહીશું. તો વાત, પિત્ત, કફ, ત્રિદોષ્ય અને કૃમિ, આ બધા જ વસ્તુમાંથી કોઈ પણ એક દોષ કે 2 દોષ, યકૃતોદર, પિત્તોદર, એની અંદરથી આ 2 ના મિશ્રણથી ત્રિદોષ ઉત્પન્ન થતા એક નવો દોષ ઉત્પન્ન થઈ અને હૃદયોદર થાય, જેને આપણે હૃદય રોગ, હાર્ટ ડિઝીઝ કહેતા હોય.
એક હૃદયોગ પશ્ય કીર્તિકા વાતગ્નિ વિશ્રય પ્રોક્ત અચ્યુતર્થ સનિપૈતિક પંચમ કૃમિ સત્ય. હાથીને જકડાય જેવું એક પ્રકારનો રોગ છે, પણ હૃદયનો અંદરનો હૃદયોદર થયા પછી એની અંદર પણ 5 પ્રકારના હૃદય રોગો ઉત્પન્ન થાય. આરંભર સંહિતામાં, શરીર રચનામાં, ઇન્દ્રિય વિજ્ઞાનમાં 5મા અને 6થા અધ્યાયમાં એમનો ઉલ્લેખ કર્યો છે ઉરોગ્રહ તરીકે. આ શબ્દથી જેમ સમુદ્રના ફીણમાંથી કઠણ સમુદ્ર બને છે એમ રક્તના ફીણમાંથી રક્તની પોતાની ગરમીથી પાકી અને ફેફસા તૈયાર થાય. ફેફસા અને હૃદય બહુ નજીકના આવે. રક્તનું સ્થાન હૃદય હોવાથી રક્તના ફીણરૂપ ફેફસાના રોગો હૃદય સાથે સંબંધ હોય તેને અહીં હૃદય રોગમાં ગણેલા. રક્તવાહી કિરાણામ ચ મૂલમ ચ સ્વાયતો મહી અર્ષિ હૃદયાદમ વાતમદચ્ય અફુફુસો રક્તફેનત. ભાવ પ્રકાશની અંદર પણ આનો ખૂબ સરસ ઉલ્લેખ કરેલો છે. તો કૃમિથી થતો હૃદય રોગ આંખની આજુબાજુમાં કાળાશ ઉત્પન્ન કરે છે. જોકે હૃદય રોગ માટે શરૂઆતમાં ખાસ કરીને સ્ટડીની અંદર અત્યારે ડિગ્રી માટે થઈ અને જે યુવાનો 4 વર્ષ અને 1 વર્ષનો કોર્સ કરતા હોય છે તેમાં માધવ નિદાનને બહુ જ પ્રાધાન્યતા આપે. આયમ તે તુદતે નિર્મતથ્ય સ્ફોટ્યતે પાઠ્યતે. આટલા પ્રકારથી માધવ નિદાનમાં પણ હૃદય રોગ વિશે ખૂબ જ વાત કરેલી છે. ખેંચાઈને કોઈ ભોકાતો એવી પીડા થાય છે, વલોણાની માફક વલોવાય છે. ભયંકર શબ્દ વાપરો છે માધવ નિદાનની અંદર. અને એના માટે થઈ અને બીક લાગવી, ચીરાઈ જવું, ફાટી જવું હૃદયમાં હોય ઘણી બધી કલ્પનાઓ એના વિશે લખી ગયા છે. આપણા ઋષિમુનિ તો હજારો વર્ષો પહેલા લખી ગયા. આપણે અત્યારે ડિઝીઝ વિશે તો ભાઈ સાયલેન્ટ એટેક, સિવિયર એટેક આ બધાની અંદરના જે આમાં જે સિમ્પટમ્સ બતાવેલા છે આના માટે 7 શ્લોક લેખા છે માધવ નિદાનની અંદર. રક્તયે હત પીડા કંપમ શૂન્યતામ કૃષ્ણાતમ. સૂત્રસ્થાન અધ્યાય 15માં 12મો શ્લોક. રસનો ક્ષય થયો હોય તો પણ હૃદયમાં પીડા, કંપ અને શૂન્યતા થાય. આવા ચિહ્ન રસ ક્ષય રોગ છે એવું અહીંયા સમજવાનું છે. હૃદય રોગની અંદરનો રસ ક્ષય રોગ ગણવામાં આવે. આજે જે હાર્ટ ફેલ થી મૃત્યુ થયાનું નિદાન થાય છે એમાં વાયુનું ઉર્ધ્વગામી ઉર્ધ્વ દબાણ, મેદ રક્ષશય, માનસિક અસમાધાન, અતિશય વિરુદ્ધાહાર, અતિશય અજીર્ણમાં જીર્ણ થયા વિના ખોરાક ઉપર ખોરાક લેવો, અતિશય સ્ત્રી પ્રસંગ આ બધા જ પ્રસંગો હૃદય રોગની અંદર જવાબદાર. હૃદયને પોષણ આપતા પ્રવાહની અટકાયત થાય છે, પરિણામે આકસ્મિક મૃત્યુ થાય. આ કારણે સમજી ન શકનાર ચિકિત્સકો તેને હાર્ટ ફેલ, હૃદય બંધ પડવાથી મૃત્યુ થયું એમ કહે છે. પણ હાર્ટ ફેલ તો પહેલેથી જ છે, કોઈ રોગ જ નથી. હાર્ટ ફેલ કોઈ રોગ નથી. હાર્ટ ફેલ એટલે મૃત્યુ. વિગુણ દોષ અવળો થયો, દૂષિત રસ દુષ્ય હૃદય. આ પ્રકારે આપણે જે 8 ઉદર પ્રકારની વાતો કરીએ છીએ, વાતોદર, પિત્તોદર, કફોદર, એની અંદરથી જ્યારે આટલા પ્રકારના વાયુ, પિત્ત, કફ, સનિપાતિક અને કૃમિજન્ય રોગ ઉત્પન્ન થઈ અને એક 9મો પ્રકાર એટલે પેટા, જોકે એને 8નો પેટા પ્રકાર ગણ્યો છે અને એને હૃદયોદર કહેવામાં આવે છે. તો હૃદય માટે થઈને પણ આજે આપણે જે વાત કરી રહ્યા છીએ
કે બધાની અંદર મુખ્યત્વે જવાબદાર તો વાયુ જ છે. વાયુને કારણે અનેક પ્રકારના રોગો શરીરની અંદર ઉત્પન્ન થતા હોય. જેમ આપણે શરૂઆતમાં જ કહ્યું, વાતો, દસ, ગેસ્ટ્રાઇટિસ, એમાં જે મુખ્ય 5 વાયુને ગણ્યા છે: યાન વાયુ, અપાન વાયુ, સમાન વાયુ, ઉદાન વાયુ અને પ્રાણ વાયુ. આ બધા જ પ્રકારના વાયુ થી શરીરની અંદર 80 પ્રકારના રોગો થતા હોય. એટલે આપણે આજે 80 પ્રકારને તો ન્યાય નહીં આપી શકાય, પણ જેટલો વાતો થાય એટલી કરશું. તો આજે આપણા 8 પ્રકારના રોગોની અંદરથી ફક્ત ને ફક્ત આપણે વાતો દર ઉપર વાતો કરશું. અત્યાર સુધી આપણે જનરલ વાતો કરી. વાત, પિત્ત અને કફ ત્રણેય ઉદર રોગમાં ખૂબ જ જવાબદાર હોય. કોઈ પણ રોગની અંદર વાયુ મુખ્યત્વે હોય છે. એટલે આપણા ઋષિ મુનિઓએ બહુ સરસ લોલિમ્બરાજે વાત કરી છે કે હાથીમાં પિત્તનું, ઘોડામાં કફનું અને મનુષ્યમાં વાયુનું રક્ષણ કરે. તો વાતોદરની વાત કરીએ. વાત વ્યાધિ નિદાનમ વૃક્ષ શીતાલ્પમ દગ્વ અન્યપાયમ તીવ્ર જાગૃતે વિષમાદુપચારય ચ દોષ શુક્ર ત્રણયાદપી. વાત વ્યાધિ નિદાન ખૂબ જ લાંબો વિષય છે, છતાંય બને એટલી આપણે આજે વાતોદરની વાતો કરશું. દુઃખો, ઠંડો, હલકો, ખાવાથી ઉત્પન્ન થતો વૃક્ષ વાયુ, વધારે પડતા ઉજાગરા કરવાથી, વિષમ ઉપચારથી. ઘણી વખત આપણે કહે છે ને, ફલાણી વસ્તુનું સેવન કરાય, ફલાણી વસ્તુનું સેવન કરવું જોઈએ. એના વિષ દોષોને જાણ્યા વિના કોઈ પણ વસ્તુનું સેવન કરવું પણ અહિતકારી. આપણા હરેક પુસ્તકોની અંદર વિષમ ઉપચાર વિશે બધાની અંદર લખેલું કે જ્યારે વિષમ ઉપચાર થઈ જતો હોય તો એને પાછું નિર્વિષ કરવાની શક્તિ હોય. કોઈ પણ ભસ્મ હોય કે એના મારણ વારણ ને તારણ વિશે આપણે આગળ ઘણી વખત વાતો કરી ચૂક્યા. તો વિષમ ઉપચારને કારણે પણ વાતાથી દોષો વધ્યા હોય તો વાત, પિત્ત અને કફ કુપિત થવાથી, વિષમ ઉપચારથી, વધારે પડતું લંઘન કરવાથી, વધારે પડતા ઉપવાસ કરવાથી, વધારે પડતી કુદાકુદ કરવાથી, વધારે પગેથી ચાલવાથી, વધારે વ્યાયામ યોગો કરવાથી, એવી વિપરીત ચેષ્ટાઓ કરવાથી, ધાતુઓનો ક્ષય થવાથી, ચિંતા, શોક, રોગજનિત દુર્બળતા તથા ન ધારણ કરવા યોગ્ય વેગોને ધારણ કરવાથી શરીરમાં ઘણા બધા પ્રકારના રોગોમાં મુખ્યત્વે આમની ઉત્પત્તિ થતી. નિરામ સ્થિતિમાં પણ ભોજન નહીં કરવાથી, મર્મ સ્થાનમાં વાગવાથી, હાથી ગૂંટ ઉપર, ઘોડા ઉપરની ઝડપી સવારીની આદત ન હોય અને શરીરમાં એની એવા વાહનોની ઉપર બેસી અને સવારી કરવાથી પણ શરીરમાં પ્રાકૃતિક થયેલો વાયુ સ્ત્રોત્રને પરિપૂર્ણ કરીને જુદા જુદા એકાંગી, લોકલ અથવા સર્વાંગી જનરલ વ્યાધિઓને ઉત્પન્ન કરે. કેટલું સરસ આપણા ઋષિ મુનિઓ આપણને આપણા માટે કેટલું બધું લખ્યું છે. મુખ્યત્વે વાત, પિત્ત અને કફને વધારે પ્રાધાન્યતા આપવામાં આવે. પણ પિત્ત અને કફ અને પગ છે તો એમનું મુખ્યત્વે વાત વ્યાધિ જ તેની અંદર મુખ્યત્વ હોય. ઘણા બધા રોગો જન્મ પહેલાથી પણ આપણે લઈને આવતા હોય. એને જીનેટિક અથવા હેરિડિટીના રોગો આપણા અત્યારે કહેવામાં આવે છે. પણ માતૃપક્ષ અને પિતૃપક્ષ કયા પ્રકારના જીન્સથી આપણું બોડી બનેલું છે એ પ્રમાણે જેનેટિક રોગો થઈ શકે.
જેમ અપસ્મારની જેમ વાયુના વિકારોમાં પણ આક્ષેપક અને વાતવ્યાધિ પણ વેગકારક હોવાથી અપસ્માર પછી પણ વાતવ્યાધિનો પ્રારંભ આપણા આચાર્યોએ કહેલો જ છે. વાતવ્યાધિ એ શબ્દનો અર્થ શું થાય? એનો અર્થ શું કરવો? વ્યાધિ તો સાજા માણસને પણ વાત વ્યાધિ હોય તો એવું સમજવાનું કે એમને વાત વ્યાધિ એટલે રોગ થયેલો છે, અર્થાત વાયુ એ જ વ્યાધિ છે એવો એનો અર્થ થાય છે. પછી વાયુથી ઉત્પન્ન થયેલા વિકારને વાત વ્યાધિ છે એવો અર્થ થાય છે. જો વાયુ એ જ વ્યાધિ છે એવો અર્થ લઈએ તો તંદુરસ્ત માણસમાં પણ વાત વ્યાધિ છે એવો સ્વીકાર કરવો પડે. એટલે જ મનુષ્ય માત્રને વાત વ્યાધિ થયેલો હોય છે, અથવા તો વાત વ્યાધિમાં બધા જ મનુષ્યો હંમેશા રહે છે, અને આમ માનવાથી બધા રોગોમાં વાત વ્યાધિ એ નામ વ્યાપ્ત થઈ છે. વાત વ્યાધિ નો બીજો અર્થ એટલે વાતેન જનેતો વ્યાધિ, વાયુથી ઉત્પન્ન થયેલો વ્યાધિ એ જ વાત વ્યાધિ. ત્યાં અર્થને ખાસ તો શું છે કે આમાં આ અર્થ સમજવા જેવા, અર્થને સમજાવવા માટેની આપો થોડો કંટાળો આવતો હશે પણ આ સમજવા જેવો શબ્દ. જેમ આપણે આમ રસની કલ્પના થાય એટલે આપણા નજર ઉપર કેરી આવે, મેંગો ને આમ કહેવાય ને એનો રસ. આવી જ રીતે શરીરના દોષોમાંથી પણ આમરસ ઉત્પન્ન થાય છે શરીરની અંદર, જેને આપણે આમવાદ, કાચો આમ ઉત્પન્ન થઈ અને એક રસને ઉત્પન્ન કરે એને આમરસ કહેવાય. અને ભોજનની અંદર જેને અલંકારિક ભાષાની અંદર આપણે આમરસ તરીકે લઈએ છીએ એને પણ આમરસ જ કહેતા હોય. એટલે વાત વ્યાધિને સમજવો બહુ જ મહત્વનો આજનો વિષય છે, સમજવા માટે ખૂબ સારો છે. તો તાવ, અતિસાર વગેરે રોગોમાં પણ અતિવ્યક્ત થઈ જશે, કારણ કે કોઈ પણ રોગ પણ વાયુથી ઉત્પન્ન થાય છે, ઉપરક્ષિત કહે છે. પણ અહીં તો વ્યાધિ નું પદ સમાન અધિકારણી અથવા તો સમાન નામથી અથવા તો વાત શબ્દ સાથે વ્યાધિને પદે મૂકેલો હોવાથી વિકૃત અને પીડાકારક વાયુ બને ત્યારે એને વ્યાધિ એવો અર્થ કરવાનો. શું તે કહ્યું? શું કહે છે કે પક્વાશયમાં વાયુ પ્રકૃતિક થાય, આંતરડાની અંદર અવાજ આવે, નાભીમાં શૂળ થાય. તેથી વિકૃત અને અસાધારણ એમ બે પદોમાં વિકૃતો વાત જનિતો અસાધારણો વ્યાધિ વાત વ્યાધિ છે. એટલે કે વિકૃત વાયુથી ઉત્પન્ન થયેલો અસાધારણ વાયુ જે વાત વ્યાધિ છે એવો અર્થ કરવો. વિકૃત શબ્દથી સ્વસ્થ અથવા તંદુરસ્ત માણસમાં અતિવ્યાપ્તિ નથી. વાતાદી દોષોમાં અતિવ્યક્ત થવાથી વિકૃતિ ઉત્પન્ન થતી હોય છે. બાકી સામાન્ય તો વાત, પિત્ત, કફથી અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય છે, સામાન્ય હોય છે અને મટવા લાયક હોય છે અને મટી પણ જતા હોય છે. આપણી જેવી ધીરજ એ પ્રમાણે રોગો આવતા હોય છે અને મટી પણ જતા હોય છે. ઋતુ પ્રમાણે, કાળ પ્રમાણે, દેશ પ્રમાણે, વય પ્રમાણે અને શરીરની કાળજી ન લેવાને કારણે અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય છે, અને એ રોગો એની મેળાએ અનેક પ્રકારના રોગો તો પાછા નષ્ટ પણ થઈ જતા હોય છે, અને ન થાય ત્યારે આપણે એના માટે દવાનો આશરો લેવાનો. સામાન્ય નાના નામના બે પ્રકારથી વ્યાધિઓનું વર્ણન. વિષય થોડો લાંબો છે. જ્વર, અતિસાર, અરસ વ્યાધિઓના ઉદાહરણ છે. તેનાથી વિપરીત કેવળ દોષોથી ઉત્પન્ન થનારા વ્યાધિઓ અને નાનાત્મક જ કયા છે. આક્ષેપક, હૃદયશી, રાંઝણ એટલે કે સાયટિકા જેવા વગેરે રોગો પણ વાયુથી જ થાય છે. તો આવા રોગોની અંદરની એક સારવાર પદ્ધતિ આપણને આપે. બાકી સામાન્ય રીતે અતિસાર છે, જ્વર છે, પાઇલ્સનો પ્રોબ્લેમ છે, આવી બધી વ્યાધિઓ સામાન્ય એટલે કે સાધ્ય રોગોની અંદર જેની ગણતરી કરવામાં આવે, અને આવા રોગો સામાન્ય દવાથી મટી શકે. અને આ જ પાછા આપણા ઉદરોદર સાથે સંકળાયેલા છે. વાત, પિત્ત અને કફ. પિત્તોદર એટલે આપણે જેને કહીએ છીએ યકૃતોદર ની અંદર પિત્તોદર સમાયેલો, કફોદર છે એની અંદર કફ સમાયેલો છે, અને વાતોદર તો મુખ્યત્વે બધા જ 8 પ્રકારના વાતાદી દોષોની અંદર મુખ્યત્વે વાતોદર. એટલે જ શાસ્ત્રમાં એની સંખ્યા વધારે,
80 નાનાત્મક રોગો વાયુના છે, પિત્તથી 40 પ્રકારના અને કફથી 20 પ્રકારના વિકારોનું વર્ણન આપણા ઋષિ મુનિઓએ બહુ સરસ રીતે કરેલ. પણ આગળ જેમ મેં વાત કરી એ પ્રમાણે પિત્ત અને કફ તો પાંગડા છે, તેમનો પ્રેરક વાયુ વાયુ અને વાયુ જ છે. એ વાતોદરને આજે આપણે મુખ્યત્વે સીધી લીટીમાં આપણે આજે એને સમજી રહ્યા છીએ. તેથી વાયુ અતિ બળવાન, છિદ્ર કાર્યકારી, ગંભીર હોવાથી તેમજ શીઘ્ર નાશકારી તથા તેનાથી ઉત્પન્ન થતા વિકારો દુઃસાધ્ય હોવાથી તેની વિશિષ્ટ ચિકિત્સાઓ કરવી પડે. આપણે આગળ વાત કરી સાહિત્યિકા તેની ચિકિત્સા કરવી જ પડે. નહીંતર કષ્ટ સાધ્યમાં જાય, કષ્ટ સાધ્ય પ્રમાણે ન કરવામાં આવે તો એ અસાધ્ય રોગ બને. તો આવા રોગો ન થાય એના માટે આપણને શું આપ્યું ઋષિ મુનિઓ? આવા રોગો ઉત્પન્ન જ ન થાય શરીરમાં, એના માટે શું કરવું? તો એના માટે થઈને તો આપણને ઋષિ મુનિઓએ દિનચર્યા આપી, ઋતુઓ આપી, ઋતુ પ્રમાણેના ખોરાક આપ્યા, ઋતુ પ્રમાણેની જીવનશૈલી આપી. જ્યાં સુધી આગળ મેં હમણાં સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે અમુક રોગોનું આપણે આમંત્રણ તો યુવાનીમાં જ આપી દેતા હોય. અત્યારના પ્રવાહમાં તણાઈ રહ્યા છે એ પણ મેં વાત કરી. 7-8 દરવાજા ખુલ્લા હોય ને એ પ્રવાહની અંદર આખો સમાજ તણાઈ રહ્યો છે. ક્યાંકથી કોઈને કોઈ સ્વરૂપે કોઈને કોઈ જીવાત્માને પ્રાણ રક્ષા અર્થે કઈ ને કઈ બધાને મળી રહ્યું અને એ પ્રમાણે જીવે છે બધા. એવું જરૂરી છે, છતાં પણ આપણે અપનાવી નથી શકતા કે એકલા આયુર્વેદિક થી જ માણસો સારા થાય, એકલી ફક્ત દેશી દવાઓથી સારા થાય છે એવું આપણે કહી નથી શકતા, કારણ કે ત્યાં સુધી હજુ આપણે પહોંચ્યા. પણ 100% એટલું આપણે કહી શકીએ કે સાઈડ રહી છતાં પણ ઘણી જગ્યાએ આગળ મેં જેમ વાત કરી એ પ્રમાણે અમુક પ્રકારના રોગો છે એ વિષમ વનસ્પતિનું ભક્ષણ કરવાથી પણ રોગો થાય. સુશ્રુતે બહુ સરસ કહ્યું કે શરીરના અંગોનું નિદાનનું જ્ઞાન પછી જો ફક્ત નિદાન અને શરીરના અંગો વિશેનું જ્ઞાન મેળવ્યા પછી જ્યાં સુધી વૈદ્યની અંદર વનસ્પતિ શાસ્ત્ર ન હોય, રસશાસ્ત્ર ન હોય, ક્ષાર શાસ્ત્ર ન હોય, ગૌવૈદક શાસ્ત્ર ન હોય ત્યાં સુધી અધૂરો છે, અધૂરો છે ને અધૂરો. ફક્ત નિદાન, ફક્ત વનસ્પતિનું જ્ઞાન, ફક્ત રસનું જ્ઞાન, ક્ષારનું જ્ઞાન હોય કે રસ વૈદકનું જ્ઞાન હોય, પણ સાથે સાથે જો એમની પાસે નિદાન ન હોય તો ત્યાં પણ વૈદ અધૂરો. એટલે આપણને સુશ્રુતે બહુ સરસ સુશ્રુતે સમજાયું છે કે એટલા માટે વર્ષોના પૂર્વે ફક્ત સમાજના કલ્યાણ અર્થે, માનવ જીવનના કલ્યાણ અર્થે સર્વસ્ય ચાહમ હૃદય સન્મુખ, હું બધાના હૃદયમાં વસું છું એવા ભગવાનના દર્શન કરી ધન્વંતરીને પગે લાગી અને વૈદો માનવ જીવન કઈ રીતે ધબકતું થાય એના પ્રયત્નો કરતા 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 એમની સાથે 10-10 વર્ષ 12 સુધી શિષ્યવૃત્તિને સ્વીકારી અને પછી એમાંથી એક નાનકડા વૈદનું નિર્માણ. આ વાતો અહીંયા એટલા માટે છે કે આમાં જે એક શબ્દ બહુ સરસ આવ્યો છે કે વનસ્પતિ, વિષમ વનસ્પતિ. વિષમ વનસ્પતિ એટલે કાચી ભસ્મ પણ વિષતુલ્ય છે. ક્ષારનું વધારે પડતું સેવન અને કાચા ક્ષારનું સેવન પણ વિષતુલ્ય છે. ભસ્મ કાચી ખાવાથી વિષતુલ્ય છે. અને જે એટલી સ્થાવર જંગમ વિષથી ભરેલી વનસ્પતિઓ અને સ્થાવર જંગમ વિષ વિશે આપણે અગદ તંત્રની અંદર બહુ સરસ વાતો કરી છે. તો આવા વિષ તુલ્ય કોઈ પણ પ્રકારના આહાર વિહારથી પણ આપણે શરીરને અત્યારે ક્ષીણ કરીએ. દારૂ દાખલા તરીકે, વાઇનની અંદર પણ વિષ છે, શરીરની અંદર જાય ડાયરેક્ટ સેલ્યુલાઇઝ છે, એમને કઈ પાચન ક્રિયામાંથી પસાર નથી થવું પડતું. એટલે
લીવરની અંદર પડી લોહીને પાતળું કરી અને માણસને ઉન્માદ બનાવે. હવે અકારણ બ્લડને પાતળું કરવાથી લીવરને વધારે પડતું એની અંદરના ટોક્સિનને ડિસ્ચાર્જ કરવાની પ્રક્રિયા કિડની દ્વારા થતી હોય. કારણ કે બધું નાખવાનું તો યુરિન ટ્રેકમાં છે. કોઈ પણ પોઈઝનને ન્યુટ્રલ કરવા માટે લીવરને યુરિન ટ્રેકનો જ આશરો લેવો પડે. પેશાબ માટે બધાને બહાર કાઢે. છતાં પણ અમુક પ્રકારના વિષો શરીરમાંથી નાબૂદ થતા નથી. તો વિષમ જ્વર, જ્વરની અંદર પણ વિષમ જ્વરની આપણા જ્વર પ્રકરણની અંદર બહુ સરસ વિષમ જ્વરની પણ વાતો છે. તો આવા પ્રકારના ખોરાક વિશે ન તો આપણે કઈ જાણીએ છીએ કે ન તો પ્રયોગ આપનાર જાણતો હોય. પ્રયોગ આપનાર જાણતા હોય આપણા જે બધા અત્યારે તો ગિરનારી મંડળ સાથે સંકળાયેલા બધા મહારથીઓ છે, વૈદ્યો છે, બધા જ પરિપૂર્ણ છે. પણ શરૂઆતની જે એકદમ જનરલ અને જુનિયર કેટેગરીની અંદરના લોકોથી આવી ભૂલ ન થાય એની કાળજી રાખવા માટે સ્ટુડન્ટ્સને સુશ્રુતનો અભ્યાસ કરાવવામાં નિદાન અને વનસ્પતિ. આજે આપણે નિદાન પ્રકરણમાં વધારે પડતા ગયેલા છીએ. તો 80 પ્રકારના વાયુના રોગો, 40 પ્રકારથી પિત્તના રોગો અને 20 પ્રકારથી કફના રોગો. 80 પ્રકારના વાયુના રોગો વાતોદર સાથે સંકળાયેલા છે. 40 પ્રકારના પિત્તના રોગો પિત્તોદર એટલે યકૃતોદર સાથે પણ સંકળાયેલા છે. જ્યાંથી પિત્તના 5 પ્રકારના પિત્તને ઉત્પન્ન કરનાર યકૃત છે માટે. અને કફોદર દ્વારા 20 પ્રકારના વિકારોનું વર્ણન આપણે આજે ઉદર રોગની અંદરથી મુખ્યત્વે આપણે 80 પ્રકારના વાત રોગો ઉપર વધારે આપણે ધ્યાન આપ્યું. આપણા ઘણા બધા વૈદ્યરાજોએ આપણને ખૂબ જ જ્ઞાન આ બાબતનું આપેલું છે. તો વાયુને સમજવું અથવા તો તરતને સુશ્રુતને સમજવાની મારી પણ બુદ્ધિ નથી. તો પ્રયોગ છે એ સ્વાનુભૂત અથવા તો સારા વૈદ્યોએ આપેલો. હવે કોઈ પણ એક પ્રયોગ આપવામાં આવે તો પ્રયોગને સમજવાની કોશિશ કરવાની છે. કઈ રીતે સમજવાની જરૂર છે? તો કે ભાઈ વૈદ સાહેબે કહ્યું છે કે ફલાણી એટલી વસ્તુ સૂંઠ મરીને પીપર લઈ લો, શરદીમાં રાહત થશે, તાવમાં રાહત થશે. આપણે ઘણા બધા લોકો આનો ઉપયોગ પણ કરીએ છીએ અને સરસ મજાના પરિણામ. આવી બધી વનસ્પતિઓ લેવાથી, આવી બધી દવાઓ લેવાથી કઈ થઈ નથી જતું, પણ નુકસાન પણ નથી કરતા હોતા. પણ આપણે શું કરવાની જરૂર છે? એના ગુણધર્મને સમજવાનું. ત્રિકઠું સૂંઠ, મરી અને લીંડી પીપર. સૂંઠના ગુણધર્મ શું છે? મરીના ગુણધર્મ શું છે? અને લીંડી પીપરના ગુણધર્મ શું? શા કારણે આ રોગની અંદર મને આ સદેશ શકી? આવું થોડું ભેગું કરતા રહીશું ને તો 2-5 વર્ષે 10 વર્ષે જેવી તીક્ષ્ણ બુદ્ધિ પ્રજ્ઞા મેઘા પેલા તો 10 વર્ષ સુધી શિષ્યવૃત્તિ લીધા પછી ગુરુજી પાસેથી પણ આજના સમયે જેટલું બ્રેઇનની જે ઇફેક્ટ છે એટલી હતી, એટલી ટેકનોલોજી હતી ને. અત્યારે તો આપણને આદરણીય આપણી સાથે એક ધુરંધરો પડ્યા છે. ખાન સાહેબ આપણને ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન સાથે ઘણું બધું ઓરા વિશે આપે સમજાવે છે. મિતલિયા સાહેબ વનસ્પતિ વિશે એટલું સમજાવે છે. ડોક્ટર સાહેબ, નાકરાણી સાહેબ, આપણા બલદાણિયા સાહેબ, બધા સારામાં સારું આપણને પીરસી રહ્યા. હવે આવું બધું આપણને મળ્યું છે શેનાથી? તો કે વિજ્ઞાનથી. વિજ્ઞાનની ટેકનોલોજી ન હોત, મોબાઈલ ન હોત તો આવું બધું જ્ઞાન મેળવવા માટે કેટલાય ગુરુઓ પાસે ફરતા માણસ જ્ઞાની બનતો. ત્યારે આપણા ઉપર આજે ભગવાન ધન્વંતરીની કેટલી કૃપા છે કે આપણે 1 જ કલાકની અંદર કોઈ પણ વેબિનાર, મારો જ વેબિનાર ને કોઈ પણ ના એક વેબિનારમાંથી એટલું બધું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ કે ન ભૂતો ન ભવિષ્ય. તો વાયુના પ્રકારની વાતો કરીએ તો વાયુથી અનેક પ્રકારના રોગો અને એના સામાન્ય લક્ષણો પણ હોય.
સંકોચમ પરવરણામ સ્તંભોમ મંગોસ ગ્રથામ પવવામણમ પવનામપી રોમહર્ષમ પ્રલાપ્યશ્ચમ પાણી પુષ્ટ શિરોગ્રહ. ઓપેલો વાયુ વિશે વાત કરીએ તો વાયુથી અંગની અંદર વૃક્ષતા પણ આવે છે અને શિગ્ધતા પણ આવે. આ બે વસ્તુ બહુ બહુ સમજવા જેવી. વૃક્ષતા અને શિગ્ધતા બે ગુણધર્મને આપણે સમજી શકીએ ને લઘુતા આ ત્રણ વસ્તુ સમજાય ને તો પણ ઘણા બધા રોગોથી આપણે બચીએ. વૃક્ષતા એટલે શરીરમાં પસીનો ન વળવો, હાથ પગ સૂકા રહેવા, આ અવસ્થાની અંદર ડ્રાય ક્લાઇમેટ, અત્યારે શિયાળાની અંદર હાથ પગ તરડાઈ જવા, જીભની અંદર કાતરા પડવા, ચાંદા પડવા, મોઢું સૂકું રહેવું, આ બધા વૃક્ષ વાયુના લક્ષણો છે. એના ઓપોઝિટરમાં શું તો કે સિગ્ધ વાયુ, સિગ્ધતા. સિગ્ધતા ક્યાંથી આવી અને વૃક્ષતા ક્યાંથી? આ બે વસ્તુને આપણે સમજવાની છે. આ બે વસ્તુ છે એ જ આપણો આજનો જે વાતોદરનો વિષય છે ને એમાંથી બહુ મહત્વના આ બે વસ્તુ છે. કદાચ વિસ્તૃતિકરણથી આપણને ઠક્કર સાહેબ કે જે કોઈ આવશે પછી એ પણ સમજાવી શકે. તો આપણા શરીરમાં વૃક્ષતા છે એનું નિદાન આપણે કઈ રીતે કરી શકીએ? જે મેં બતાવ્યું એ બધા એના નિશાન છે. નિસ્તેજ ચહેરો રહેવો, ગાલ ફાટવા, ચામડી ફાટવી, હાથ પગ તરડાઈ જવા, આ બધા જ વૃક્ષતાના નિશાન. ડ્રાય ક્લાઇમેટ ની અંદર વધારે પડતા થતા હોય છે. તો શિયાળો એટલે ડ્રાય ક્લાઇમેટ. ધનારક અત્યારે ચાલે છે તો ધનારકનું મહત્વ વધારે પડતું શા માટે આપવામાં આવ્યું કે ધનારક એટલે અત્યારે ધનના સૂર્ય છે એ આપણાથી વધારે માઇલો દૂર હોય અને એ સમયની અંદર આપણને સૂર્યનો તાપ ઓછો મળવાથી ડ્રાયનેસ શરીર ઉપર આવે. તો એના માટે શું કરવું? તો કે ધનારકમાં વહેલું ઉઠવું, ભગવાનના મંદિરે જવું, દોડ કીર્તન સવારે જોર જોરથી બોલવા, પ્રભાત ફેરીમાં જવું. આ બધું બોલવાથી શરીરની અંદર એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય. સૂર્યતાપ હમણાં ઓછો મળતો હોય છે એટલે ડ્રાયનેસ વધતી હોય. તો સિદ્ધ આહારને લેવા માટે થઈ અને આ શિયાળાનું નિર્માણ ભગવાને કર્યું આપણામાં. મારા લગભગ 8-10 વેબિનાર કે જેટલા યાદ નથી મને, પણ એમાં પાકશાસ્ત્રમાં આપણે ગયા છે. બધા સિદ્ધ આહાર છે. અડદિયા, ડ્રાયફ્રૂટ, અત્યારે તલ, આ બધી જ વસ્તુ સિદ્ધ આહાર છે. તો સિદ્ધ આહાર વૃક્ષ આહાર એટલે વૃક્ષ વાયુનો નાશ કરવો હોય તો પણ સિદ્ધ આહાર લેવો જોઈએ. વૃક્ષતાને ઓછી કરવા માટે શું કરવું તો કે સિદ્ધ આહાર. તેમાં સિદ્ધ આહારમાં શું આવ્યું તો કે ડ્રાયફ્રૂટ બધા ન ખાઈ શકે તો અત્યારે કચરિયું છે, તલની હાની છે, ઘરે ખાંડેલા તલ છે, અડદિયા છે, ઘીમાંથી બનતી તમામ વસ્તુ સિદ્ધ છે. જે કફને બેલેન્સ કરે એ બધી સિદ્ધ આહાર. મેંદો, મસ્કો, માવો, મોરસ ને મીઠું, એમાંથી આપણે મેંદાને ત્યાજ્ય ગણીએ છીએ. કારણ કે મેંદાથી પછી લાંબો સમય સેવન કરવાથી, ક્યારેક સેવન કરવાથી કંઈ થઈ જતું નથી. પણ આ બધા સિદ્ધ આહારોનું સેવન કરવાથી વૃક્ષતાથી બચી શકાય. અને છતાં પણ વૃક્ષ વાયુ જો હેરાન પરેશાન કરતો હોય તો એના માટે ગૌ વૈદકમાં જાઓ. માણસની ઉત્પત્તિનું મુખ્ય સ્થાન ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું ને કમળમાંથી બ્રહ્મા ને બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. એમાં હું બહુ નથી જતો, એ તો પંડિતોનો વિષય, જાની સાહેબ જેવાનો વિષય છે. પણ આપણી નાભી છે એ આખા શરીરની તમામ શિરાઓનું બેલેન્સ કરવા વાળી નાભી. અને માતાના ઉદરમાં પણ આપણને નાભી દ્વારા જ ખોરાક મળતો હોય. એ નાભી એક વૃક્ષ શરીરના કોઈ પણ ભાગની અંદરની વૃક્ષતાને ઓછી કરવા માટે થઈ. ભાઈ કાનની નસો સુકાય તો તેને કારણે સુકાય છે તો કે વૃક્ષતા. આંખની નસો સુકાય તેના માટે સુકાય છે તો કે વૃક્ષતા. તો ત્યાં સુધી અરે આપણે બીજું કઈ ન કરી શકીએ તો કઈ. ફક્ત ને ફક્ત આ સિઝનમાં ગાયના ઘીનું મંડ એટલે કે જે જામતું જ નથી. આપણે ઘી તાળ્યું હોય તૈયાર કરી અને ડબ્બામાં ભરીએ પછી ઉપર જે તરતું ઘી હોય જે જામતું નથી, તરેલું ઘી જેને કહેવામાં આવે. આ ઘીનો દરરોજ અત્યારે 5 ટીપા 7 ટીપા નાભીમાં નાખી અને ઘડિયાળના કાંટા ફરતા હોય એની વિરુદ્ધ દિશામાં એમ્પ્ટી સ્ટમક ભૂખા પેટે એમ્પ્ટી સ્ટમક ની અંદર જો એનો પ્રયોગ કરવામાં આવે તો પણ વૃક્ષ વાયુનો આપણે નાશ કરી શકીએ. આટલું જ કામ તલનું તેલ કરે છે. ભાઈ ગાયનું ઘી નથી,
ગાયનું ઘી મળતું નથી, ગાયનું ઘી છે નહીં, અથવા તો લઈ શકાય એવી પોઝિશન નથી, તો એ જ કામ પાછું કોણ કરે? તો તલનું તેલ, કલ્યા તેલનો અભિયાન કરવાનું છે. શિયાળાની અંદર ખાસ કરીને ઓરિજિનલ સરસવનું તેલ અને તલના તેલનું અભિયાન મસાજ આખા શરીરની અંદર જે વ્યક્તિ મસાજ કરે એની ચામડીની લાઈફ 80 વર્ષે, આપણે ઘણા બધા લોકોને જોઈએ છીએ, આપણે ઋષિ મુનિઓ જેવા સંતોને પણ જોઈએ છીએ કે એના લલાટ ઉપર તેજોમય શરીર હોય. એના બે કારણ હોય છે. એની અંદર એક આપણા આઠમી ધાતુ ઓષ શરીરની અંદર હોય છે, અને એ સમયમાં નવા શૂઝને જેમ પોલિશ કરીએ તો વધારે ચળકે, એમ ઓષ ધાતુ વધારે હોય અને વધારે પડતો એનો અભિયાન એટલે શરીર ઉપર મસાજ કરવામાં આવે તો એ તેરો તેજોમય બનતો. લઘુતા એટલે હલકાપણું. વૃક્ષ ઘણા વર્ષો સુધી શરીરમાં વૃક્ષતા એવી ને એવી રહે છે, એટલા માટે જ આપણને આ વસ્તુઓ બનાવી. અને વાત વ્યાધિ જ્યારે એનો વેગ ચાલ્યો જાય છે ત્યારે સ્વાસ્થ્ય પ્રાપ્ત, એનો વેગ ઓછો થાય ત્યારે માણસને સ્વાસ્થ્ય. વાયુ સિવાય જીવન પણ નથી. કેવળ વાયુને આપણે દોષિત ના ગણી શકીએ, વ્યાધિ ના ગણી. વાયુ છે એ જીવન છે, અને છેલ્લે પણ એક શ્વાસની અંદર છેલ્લે વાયુ જ શરીરમાંથી નીકળી જવાથી માણસને આપણે મૃત જાહેર કરતા હોય. તો આ બધા જ પ્રકારના વાયુના પ્રકારની અંદરથી વાયુથી થતા સામાન્ય લક્ષણો વિશે આપણે આજે હજુ થોડી વાતો આપણી પાસે સમય છે તો કરીશું. વૃક્ષતા વગેરેથી ગુણનો નાશ પણ નથી થતો. વૃક્ષતા પણ જરૂરી છે. એટલી સિદ્ધતાથી શરીર સિદ્ધ બને, સ્થૂળ બને. રસ, રક્ત, માંસ અને મેદ આ ચાર ધાતુઓ જો એને વધારે પડતું આલસ્ય અને વધારે પડતા વિપરીત ખોરાક લેવાથી પણ શરીર ખરાબ. એટલા માટે આપણને ઋષિ મુનિઓએ બેલેન્સ આપ્યું. બેલેન્સ ની અંદર આપણને ધર્મ આપ્યો. વહેલા ઉઠો, 11નો ઉપવાસ કરો, યોગ કરો, ત્રિકાળ સંધ્યા બ્રાહ્મણો કરતા હતા અને હજુ પણ કરે છે. આવું ઘણું બધું આપણે જીવનની અંદર જો ઘરે બેસીને કરીએ ને તો પણ અનેક પ્રકારના રોગોથી બચી છે. સમાજ વળ્યો છે, બધાને થેન્ક યુ, વંદન કરું છું. ઘણા બધા લોકો આવી બધી પ્રક્રિયાથી જોડાયેલા છે, પણ ટેક કેર. કોઈ પણ વસ્તુનો સમજો બરાબર. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તારા હોય તો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા પછી ઘણી વખત દ્વિદોષ હોય. ખાધા હોય જુવારનો રોટલો પેટમાં દુખે, બીજે દિવસે ઘઉંનો રોટલો ખાય તો પેટમાં જ દુખે છે. તો એના માટે અન્ન જવાબદાર નથી, પણ શરીરના કોક અવયવની અંદર ક્યાંક પરિણામ શૂળ અથવા તો કોઈ પણ પ્રકારનું અનદ્રવ શૂળ ઉત્પન્ન થઈ એનું કારણ બીજું હોઈ શકે. ત્યારે આપણે શું કરીએ? કા બાજરો કે કા જુવારને મુખ્યત્વે ગણી નાખીએ. એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ નિદાનને મહત્વ આપ્યું. તો સારા ફર્સ્ટ ક્લાસ. આમ તો અત્યારે આ ગ્રુપમાં અત્યારે જેટલા જોડાયેલા છે એ બધા જ 75 થી 80%, મારો તો 79મો નંબર આવે, પણ 80% વૈદો બની ગયા છે. કારણ કે સાંભળી વક્તા અને શ્રોતા. વક્તા તો પોતાનું વક્તવ્ય આપતા જ રહે. સ્કૂલની અંદર ના આપણા સાહેબ છે એ સાયન્સ ભણાવતા હોય, મેથ્સ ભણાવતા હોય કે ભૂગોળ, ઇતિહાસ ભણાવતા, જે કંઈ આપણે એમનો વિષય હોય ભણાવતા હોય, એ તો વક્તા તરીકે આખી જિંદગી 30 વર્ષ બોલે છે. પણ એમાંથી ઉદ્ધાર કોનો થાય છે? તો કે શ્રોતા, સ્ટુડન્ટ. એની અંદરથી એમની પાસેથી શીખીને કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ વૈદ્ય બને, કોઈ સાયન્ટિસ્ટ બને, કોઈ વૈજ્ઞાનિક બને, કોઈ ભૌતિક શાસ્ત્ર ઉપર, કોઈ વૈજ્ઞાનિક આપણે ઇતિહાસકાર બને. આવા ઘણા બધા એને જેની જે ફેકલ્ટી હોય એ પ્રમાણે એન્જિનિયરિંગની જેટલી ફેકલ્ટી હોય એ પ્રમાણે એની ફેકલ્ટી પ્રમાણે કઈ ને કઈ લેનાર શ્રોતા છે. એ વક્તા ક્યારે બને કે જ્યારે એમની પાસે પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય પછી એ શ્રોતા બને. કહેવાનો તાત્પર્ય મારો આ છે. નિદાન અને દવા આ બેની પરિપૂર્ણતા થાય પછી જ આપણે કોઈને યોગ્ય માર્ગદર્શન આપવું ઉચિત ગણાય. ન ખ્યાલ હોય તો એમના માટે થઈ અને માર્ગદર્શન બીજા પાસેથી. કોપાયેલો વાયુ અનેક જાતના વિકારોને ઉત્પન્ન કરે છે. જેમ કે શરીરના સાંધાઓ જકડાય છે. એટલી જગ્યાએ હમણાં જેમ આપણે મેં આગળ વાત કરી છે એમ શરીરની અંદરના વૃક્ષતાને કારણે હાથ પગની અંદર ફાટવું, ઘણી જગ્યાએ હાડકા અને સાંધા
ના ભાગને પણ ડ્રાયનેસ વધારે વૃક્ષતા ઉત્પન્ન થવાને કારણે ઓસ્ટોપોરોસિસ ઘણા એવા કેસ વિશે સાંભળેલું છે કે બોલિંગ કરતા કરતા હાથની અંદર બેસતા કેટલા હાડકા પોચા થઈ જાય. આવી રીતે સામાન્ય રોગમાં હાડકા સાંધા જાણે અંદરથી ભાંગીને ચૂરો થઈ ગયા હોય તેવી પીડા થવી, રૂવાડા ઉભા થઈ જવા, બોલતા બોલતા જીભના લોચા વળવા, ભાષણ વખતે અસ્પષ્ટ અને અસંબંધ થાય, હાથ પગ અને ગરદન રહી જાય, રોગી લંગડો પાંગડો કુબડો થાય, શરીર સુકાય, ઊંઘ ઉડી જાય, સ્ત્રીઓમાં ગર્ભધારણ થઈ શકતો નથી, રજ અને શુક્ર આનો નાશ થાય, શરીરમાં ધ્રુજારી આવે, અંગો બહેર મારી જાય, માથું, નાક, આંખ, ડોક, આંખડી આ બધા જ અવયવો નિસ્તેજ અને અંદર જતા હોય એવું લાગે. આંખોના ડોળા પછી ને આંખો ઊંડી ઉતરી ગઈ છે, માથું નીચે નતમસ્તક થતો જાય છે, ડોલતું માથું થતું હોય છે. આ બધા જ વાંકા ચૂકા બને. શરીરમાં સોય ભોંકી હોય એવી પીડા ઘણી જગ્યાએ થતી હોય, ઘણી જગ્યાએ ફૂડ ફૂટી નીકળે છે, ખેત તાણ થાય છે, મૂર્છા આવે છે, શ્રમ લાગે છે. આવો વાયુ સ્થાન અને કારણના ભેદથી જુદા જુદા રોગોને ઉત્પન્ન કરે છે. આવું આપણા ઋષિ મુનિઓએ બહુ સરસ વર્ણન કરીને આપણને સમજાયું. તો કરોતિ વિવિધાન વ્યાચીન એટલે કે વાયુથી બીજા અનેક રોગો થાય છે તેનું સ્પષ્ટીકરણ કરે. જેમ આપણે આગળ વાત કરી કે વૃક્ષ અને સિગ્ધ સ્તંભ, વાયુનું સ્તંભ થવું. જ્યારે વાયુ સ્તંભ થાય છે ત્યારે સાંધાઓનું જકડાઈ જવું થાય, પાંગુલ્ય આવે, પાંગડાપણું આવે, જેને આપણે આમવાત, રક્તવાત, અસ્થિવાત અને સંધિવાત આ બધાની અંદર સાંધાની ઉપર જ અસર આવતી હોય. સ્તંભ સાંધાઓનું જકડાઈ જવું, પાંગુલ્ય એટલે કે પાંગડાપણું, કમરના મધ્ય ભાગમાં રહીને વાયુ જ્યારે બંને સાથળોની કંડરાને ખેંચે છે તેને પાંગડાપણું કહેવામાં આવે છે. હાથ નીચેનો ભાગ આપણું શરીર કામ કરતો બંધ થઈ જાય, જેને આજના સાયન્સની અંદર આપણે રોમેટિઝમ આર્થરાઇટિસ ગાઉટ તરીકે પણ ગણતા હોઈએ છીએ. અને ખાસ કરીને આપણી સ્પાઇન સાથે સંકળાયેલા તમામ પ્રકારના રોગો, સર્વાઇકલ સ્પોન્ડિલોલિસિસ, વર્ટિગો હોય કે પછી લંબર અને સેક્રમ, આ આપણા 3 પ્રકારની સ્પાઇનને વેચી નાખવામાં આવી છે. તેમાંના કોઈ પણ રોગ દ્વારા પણ પાંગડાપણું આવતું હોય છે. જેને જોયા ઘણા લોકોને જેને ગાદીની તકલીફ હશે, હાથ પગ દુખતા હશે, જલ્દી કાર્ટિલેજ ખતમ થઈ જવાથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવતા હોય છે. આ બધાની અંદર વૃક્ષતા જવાબદાર. લખવું હોય તો લખી લેજો, વૃક્ષતા જ જવાબદાર. બધાને સિદ્ધતા મળતી નથી, બધાને ભેજ મળતો નથી. હાડકાને ભેજ ન મળે એની અંદર વૃક્ષતા ઉત્પન્ન થાય એટલે રોગો થાય ને થાય. આ બધું જ પાછું વાતો ઉદરની સાથે સંકળાયેલું છે. કારણ કે વાયુના યોગે વૃક્ષતા ઉત્પન્ન થાય. વાયુના યોગે શરીરના છિદ્રો બંધ થવાથી અંદર જે મોઇશ્ચર કે ભેજ મળવું જોઈએ, આપણી સ્પાઇનની અંદર 17 છિદ્રો છે, હું આજના વિજ્ઞાન કહે છે, આપણે સાયન્સ અંદર પણ કહે છે. તો એ છિદ્રો દ્વારા એને જે ભેજ મળતો હોય એ ભેજ નહીં મળવાને કારણે, વૃક્ષતા વધવાને કારણે શરીરની અંદરના હાડકાના એટલે કે અસ્થિવાતના લક્ષણો આપણા શરીરની અંદર આવતા હોય. અને એના માટે થઈને પાંગુલ્ય શબ્દ વાપરવામાં આવે, સ્તંભ શક્તિ ગણવામાં આવે, સાંધાને જકડાઈ જવું ગણવામાં આવ્યું. અને આજે મેં વાત કરી છે અત્યારના આધુનિક યુગની અંદર MRI દ્વારા તમે કોઈ પણ માણસને ગાદીની તકલીફ હશે એને જોવું તો એને લંબરનો ચોથો, પાંચમો અને છઠ્ઠો અને સેક્રમનો પહેલો મણકો છે એની ઉપર અસર હશે ને. જે માણસને ગળામાં પટ્ટા પહેરાવવામાં આવે છે એને સર્વાઇકલના 3, 4 અને 5માં D3, D4 અને D2 આ મણકાની અંદર કાં સોજો હોય છે અને કાં ક્ષીણતા. ધાતુની ક્ષીણતા જ્યારે વધે છે, વાતાદી દોષો જ્યારે ધાતુને પણ પંગુ બનાવે છે, ત્યારે આવા અનેક પ્રકારના વાયુથી થતા રોગો આપણા શરીરની અંદર ઉત્પન્ન થતા હોય. ચોથગ્નમ સ્નાતન ઘણાની અંદર ચોથોદર પાંગડાપણું પણ કહેવાય છે. ચોથ એટલે સોજાઓ, હાથ અને મોઢા વગેરે ઉપરનો સોજો. તો સોજો છે એ પણ એક ઉદર રોગ છે. આપણા ઉદર રોગની અંદર પણ એમની પણ ગણના કરવામાં આવી છે.
કે વાતોદર ની સાથે સાથે સોજો બહુ જ જવાબદાર છે. વાતોદર ની અંદરથી જ સોજો ઉત્પન્ન થતો હોય તો એવા સોજાને કારણે શરીરની અંદર પણ અનેક જ્યાં વૃક્ષતા આવી એટલે ત્યાં લોહીનું હરણ ઓછું થયું. પેલી ગણતરી આ જો કોઈ પણ માણસને પગ દુખતો હોય, એડી દુખતી હોય અને તમે છે ને જમણા પગ હાથનું કાંડું પકડી અને ત્યાં તે દબાવી રાખજો થોડી વાર, તરત જ એનો દુખાવો ઓછો થઈ જશે. મેં મારી હોસ્પિટલ ઉપર કે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પેશન્ટને તરત જ હું ચલાવું છું. આ જગ્યાએથી પ્રેશર આપો એટલે બ્લડનું સર્ક્યુલેશન. તો કમરના મધ્ય ભાગમાં રહીને વાયુ જ્યારે બંને સાથળની કંડરાઓને ખેંચે છે ત્યારે પાંગડા પડવું શરૂ થાય. આવી જ રીતે અનેક પ્રકારના ગર્ભની અંદર પણ આમની અસર આવે છે. ગર્ભાશયમાં પણ વાયુનું સ્થાન હોવાથી ગર્ભને પણ વિકૃત ઉત્પન્ન કરી શકે છે. એમાં પણ સ્પંદન, કંપ, આપણે કહીએ ને ભાઈ આને ધબકારા બરોબર છે, સેન્સરી છે. ચોથા પાંચમા મહિને કોઈ લઈને ગયા હોય, ડોક્ટરો હોય અને કોઈ ગાયનેક ત્યાં ગયા હોય તો તમે ટીવીમાં જોઈ શકો છો. અને આ બધું આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કુદરતે કેટલી સરસ મજાની રચના છે. માથું વગેરે બોધથી એની અંદર પણ જ્યારે આપણને ચોથા પાંચમા મહિને કઈ કમી હોય તો કહે છે કે આ જગ્યાનો વિકાસ નથી થયો માટે આ બાળકને તમે કઢાઈ નાખો છો. એમાં વાયુનું જ્યારે વિકૃતિપણું આવે ત્યારે પોચીમાં પેશી જવું અથવા તો શરીરનું કોઈ પણ અંગ છે એ વાંકું થવું અને જે 7 ધાતુનું પોષણ માતાના ઉદરની અંદર પ્લેસેન્ટા દ્વારા મળતું હોય એ પણ ન મળી શકે તો આવા ગર્ભને પણ ટાળવામાં આવે છે. એટલા માટે આચાર્યોએ એને કહ્યું છે કે શિરોહુ અનમ એટલે કે કેશ ભૂમિની અંદરથી તાળવા સુધી જ્યારે લલાટ પ્રદેશની અંદરનો આ ભેદ ઉત્પન્ન થાય અને બાળકનો વિકાસ ન થવા દે. આ ગર્ભની અંદર વાતોદરના આ બધા લક્ષણો છે. ગ્રીવાહુંદનમ ડોકનું જકડાઈ જવું આ પણ એક ભેદ છે. ઓઠ, દાંત, કાન વગેરેના ભેદને સમજવા માટે થઈ અને ખૂબ જ પ્રકરણ લાંબુ છે. પણ આજે આપણે વાતોદરને સંપૂર્ણ તો ન્યાય નથી આપી શકતા, પણ વાયુ વિના પીડા નથી. એટલે પીડા કરનારા લક્ષણો કફ અને પિત્ત કરતા વાયુમાં ઘણા જોવા મળે. અને આ પ્રકરણને આજે વધારે પડતું લેવાનું કારણ શું છે કે આ ઠંડીની મોસમની અંદર સાંધાઓના રોગો, સંકોચન, નર્વસ સિસ્ટમ આ બધાની અંદર ખૂબ જ અસર થાય છે. એટલે જ્યારે ઠંડા પ્રદેશના લોકો રહેતા અથવા તો જ્યારે પ્રદેશ ઠંડો હોય, જ્યારે પ્રાકૃતિક આપણો જે ઋતુ છે એ ઠંડી હોય ત્યારે અતિ લંઘન ન કરવું. ચક્રદત્તે લખ્યું છે કે જ્યારે સાંધાઓનું સંકોચન હોય ત્યારે વધારે પડતું લંઘન પણ કરવાથી નુકસાન થાય. કેટલા બધા દોષો છે તો એ લંઘન પણ ન કરવું અને વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે જઠરાગ્નિ મંદાગ્નિમાં ફેરવાયેલી હોય એ જઠરાગ્નિને સતેજ કરવા માટે જ આપણે બધા જ પ્રકારના પાકમાં મુખ્યત્વે મેં આજે 10 કે 15 કે 20 પ્રકારના પાક અવલેની વાતો કરી. તેમાં ત્રિકટુ મુખ્ય છે. ચાતુર્જાત, ત્રિકટુ અને ત્રિજાત આ 3 વસ્તુને મુખ્ય એટલા માટે ગણવામાં આવ્યા છે કે શરીરની અંદરની જઠરાગ્નિને સતેજ કરે, વાયુનું અનુલોમન કરે, લોહીના સર્ક્યુલેશનને દાખલા તરીકે સૂંઠ ભરીને લીંડી આ ત્રિકટુ હોય ને હોય. આના વિના કોઈ પાક બને નહીં અને બનાવવામાં આવે તો એના ગુણધર્મ આપણે જેટલે જોઈએ એટલા મળે પણ. તો એ ત્રિકટુની અંદર સૂંઠ મળીને લંડી દીધા. સૂંઠ છે વાયુનું અનુલોમન કરે છે, અગ્નિને પ્રદીપ્ત કરે. કાળા મરી 3 દોષ જો શરીરમાં હોય અને આપણે શીખતા આહાર લઈએ તો એ શીખતા આહારના 3 દોષોનું બેલેન્સ કરે છે. અને લીંડી પીપર છે વહેતા દોષો એ કોઈ પણ શરીરના કોઈ પણ પાર્ટની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો એને પણ રોકે છે અને શરીરના બ્લડને શુદ્ધિ, રુધિરને શુદ્ધિ કરે છે અને પાચક પિત્તને વધારવાનું મુખ્ય કામ લીંડી પીપર માટે. છતાં પણ આગળ જેમ વાત કરીએ એમ નિદાન અને વનસ્પતિ વિશેનું નોલેજ આપણા માટે એટલા માટે મહત્વનું છે કે લીંડી પીપર અતિ તીક્ષ્ણ છે, એની સાથે કાળા મરી પણ તીક્ષ્ણ છે અને સૂંઠ પણ પાકકાળે મીઠી છે, ખાવામાં તીક્ષ્ણ છે. તો આવા ઔષધોનું સેવન કરતી વખતે ઘીનો આશરો
લેવું લેવું અને લેવું. અને એટલે જ આપણે કોઈ પણ પાકની અંદર આ ત્રણ વસ્તુ દશાંશમાં નાખતા હોઈએ છીએ અને પાકની અંદરનો જેટલો મસાલો અને પદાર્થ તૈયાર થાય એનાથી 2 ગણું ઘી લેવાનું આપણા આચાર્યોએ કહ્યું. એટલે ઘી એનું મારણ છે. એટલે શરીરના તમામ દોષોને રોકીને અત્યારની અંદર આ અવસ્થાની અંદર ઠંડી ઋતુની અંદર ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ કે આવો સરસ મજાનો ખોરાક અમે લઈ શકીએ, આમાંથી જેટલું યોગ્ય લાગ્યું એનું ગ્રહણ કરી અને એનો ઉપયોગ કરવો. સર્વત્ર સુખિનો સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ 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 અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. પુરોહિત સાહેબનો ખૂબ ખૂબ આભાર, જેમણે આજે વાયુ વિશે, વાતોદર વિશે વિસ્તૃત માહિતી આપી. વાયુથી થતા 80 પ્રકારના રોગો અને વાયુ ઉપર જ આજે વક્તવ્ય આપ્યું છે. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરોહિત સાહેબનો ખૂબ ખૂબ આભાર. એક માર્મિક વાત એમને જે બધાની વચ્ચે આજે મૂકી, શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે સર્વે રોગે મંદાગ્નિ, પણ અહીંયા મંદાગ્નિ એટલે તો અગ્નિ ઓછી થવી એવું લોકોના મનમાં સામાન્ય રીતે સમજવામાં આવે છે. પણ વાસ્તવમાં વિષમતા આવવી એ અર્થ લેવો પડે કા વધવી કા ઘટવી. અને એનાથી જે ઉદર ઉપર અસર આવે છે, કારણ કે પેટ એ મહાસ્ત્રોતસ કહેવામાં આવ્યું છે, અને મહાસ્ત્રોતસ એટલે ફેફસાથી નીચે અને વિસર્જનનો માર્ગ જે કહેવાય ઉત્સર્ગ તંત્ર, એ વચ્ચેનો ગાળો એને મહાસ્ત્રોતસ કહેવામાં આવ્યું છે. હવે વાયુ કરતા છે એ બધા જ હવે તો સમજી ગયા છે આપણા આટલા બધા વેબિનારો સાંભળ્યા પછી. પણ વાયુનો સૌથી મોટો ગુણ વૃક્ષતા અને લઘુતા. અને શિયાળામાં આ બંને વસ્તુ જોવા મળે. વૃક્ષતા, કારણ કે પરસેવો ન થાય એટલે ડ્રાયનેસ આવે, કારણ કે આપણા બધા મળો ઉત્સર્ગ તંત્રના 3 ભાગમાં જે રીતે વિચાર્યા છે, એમાં મૂત્ર અને મળ દ્વારા જેટલો બગાડ શરીરમાંથી બહાર ફેંકાય એના કરતા વિશેષ બગાડ શ્વેત ગ્રંથિઓ દ્વારા ફેંકાય, કારણ કે એ આખા શરીરમાં વ્યાપ્ત છે. હવે શિયાળામાં ઠંડીના હિસાબથી પાણી ઓછું લેવાય પહેલું તો, અને પરસેવો ન થાય. હવે એ બધા જે ક્ષારો જે છે એ વૃક્ષતા લાવે, અને એ વૃક્ષતાના આધારે લઘુતા. લઘુતા એટલે આપણે લઘુતાને 2 રીતે વિચારવું પડે. જો પેટમાંથી મળ અને બગાડ બહાર ના નીકળે તો પેટમાં દોષનો સંગ્રહ થવાથી અગ્નિ મંદ થાય. હવે અહીંયા ઊંધું થાય છે, અગ્નિ તીવ્ર થાય છે પણ પાચનની ગડબડ થાય છે, કારણ કે વૃક્ષતા છે સાથે, એટલે પેટ ભારે લાગે, બેચેની લાગે. અને એના માટે જેમ આપણે ચૂલામાં, એ ચૂલાનો દાખલો એટલા માટે હું લઉં છું કે ગેસની વાત નથી, પણ ચૂલામાં બળતણ ઓછું પડતું હોય અને થોડુંક પણ તેલ, તલ, સરસવ કે આવું કંઈક નાખીએ એટલે ફટાક દઈને, જેમ યજ્ઞમાં પણ એવું કરીએ કે તેલ યજ્ઞમાં હોમાય, સરસવ હોમાય એટલે અગ્નિ પ્રદીપ્ત થાય. તો અહીંયા
અહીંયા પણ શિયાળામાં અગ્નિને પ્રજ્વલિત રાખવા માટે સ્નેહનો ઉપયોગ કરવાનો કીધો છે. તલ અને સ્નેહ, સ્નેહ બેવ છે, ઘી અને તેલ બંને. પણ પ્રકૃતિ ભેદના આધારે પાછું નિદાન, જે સાહેબે આજે નિદાન ઉપર બહુ ભાર મૂક્યો, એ પોતાની પ્રકૃતિને અનુરૂપ. હવે ઓલરેડી તમારી પિત્તની પ્રકૃતિ હોય અને તેલ સરસવ કે તલનું જો અતિ લેવામાં આવે તો અત્યારે શિયાળામાં તમને કઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ જેવો ઉનાળો આવશે એટલે એ અતિરેક થવાથી ઉનાળામાં તમને પ્રોબ્લેમો દેખાશે. એટલે પ્રકૃતિનું નિદાન કરવું બહુ અગત્યનું છે. અને સાથે ઋતુનું, કઈ ઋતુમાં આપણે કયો આહાર લઈએ છીએ એનું બેલેન્સ કરવાની આખી પદ્ધતિ આયુર્વેદમાં જે રીતે આપી છે. અને મેં તો અગાઉ ઘણીવાર આ સૂત્ર કીધું છે, આયુર્વેદ ગ્રંથને ચિકિત્સાના ભાગ કરતા પણ સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાધાન્ય આપ્યું છે. સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનચ્ચ. પહેલા તો સ્વાસ્થ્ય જાળવવા માટેના જ પ્રયોજનો મૂકેલા છે. અને મારા વેબિનારમાં પણ મેં ચરકના ઘણા બધા સૂત્રો અને અધ્યાયો સાથે વિસ્તારથી સમજાવ્યું. આજે પુરોહિત સાહેબે પણ બહુ વાતોદર, ભલે એક રોગનું નામ એમણે આપ્યું, પણ જે આખી શરીર તંત્રની જે પ્રક્રિયા બતાવી સૂક્ષ્મ રીતે, એ જેટલાએ ધ્યાનથી સાંભળ્યું હશે એમને આજે બહુ વિશિષ્ટ એનો પ્રકાશ પડ્યો હશે. અને આશા કરીએ કે હવે પછીના પણ વેબિનારમાં જે આજે વિરામ લીધો છે ત્યાંથી વિસ્તારપૂર્વક આગળનું સાંભળી અને યથાર્થ આપણા શરીરના સ્વાસ્થ્ય જાળવવા માટેના આપણે પ્રયોગો અને ધ્યાન શું રાખવું એનો અભ્યાસ કરીશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, સરસ પૂરક માહિતી આપી. હવે ત્રિપાઠી સાહેબને અનુરોધ છે, વિનંતી છે કે તેઓ 2 શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ. ખૂબ આભાર સર. બધા ગુરુજનોને પ્રણામ. સાથે કહું છું કે બહુ સરસ હતું. વિશેષ ધન્યવાદ પુરોહિત સાહેબને. અને વાત રોગો ના મૂળ કારણ પણ ક્યાંક ને ક્યાંક ઉદર રોગો છે એ સાચી વસ્તુ છે. અને અનુભવ આધારે ઘણા બધા એના એક્ઝામ્પલ્સ આપ્યા અને એને કઈ રીતે સારું કરી શકાય એ પણ એમાં હતું. અને આ જ રીતે આપણે કંઈક ને કંઈક પુરોહિત સાહેબ થી, ઠક્કર સાહેબ થી અને બીજા જે પણ ગુરુજનો છે એમનાથી શીખતા રહીશું. ધન્યવાદ. આભાર ત્રિપાઠી સાહેબનો. સરસ માહિતી મળી. આભાર.